વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા। આ બેઠકમાં પ્રભારી અશોક ગેહલોત, પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી પણ હાજર રહ્યા હતા। તો આ બેઠકમાં 4 સહપ્રભારીઓ અને પ્રદેશના હોદ્દેદારોએ પણ બેઠકમાં હાજરી આપી હતી, જેમાં વાઘેલાએ તમામ કાર્યકરો અને પદાધિકારીઓને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું હતું। મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી શંકરસિંહ વાઘેલા કોંગ્રેસ પક્ષથી નારાજ હોવાની અટકળો વચ્ચે વાઘેલા મુલાકાત કરતા અનેક મુદ્દાઓને ચર્ચા જગાવી છે, કારણ કે ગઈકાલે જ શંકરસિંહ વાઘેલા દિલ્હીની મુલાકાતે હતા, જ્યાં તેમણે અહેમદ પટેલ સાથે મુલાકાત કરી હતી અને એવા પણ અહેવાલો હતા કે શંકરસિંહ વાઘેલા ભરતસિંહ સોલંકીથી નારાજ છે અને તેમને દૂર કરવાની માંગ અંગે રજૂઆત કરશે। જોકે ખુદ શંકરસિંહે સ્પષ્ટતા કરી હતી અને કહ્યું હતું કે હું માત્ર અહેમદ પટેલની ખબર અંતર પૂછવા માટે ગયો હતો। મીડિયા મારી મુલાકાતોના ખોટા અર્થઘટન કરે છે। હું પક્ષથી બિલકુલ નારાજ નથી અને કોંગ્રેસના નેતાઓ અંગે પણ નારાજ નથી। ઉલ્લેખનીય છે કે આવતીકાલે શંકરસિંહ વાઘેલા જગન્નાથજીના દર્શને જવાના છે। ત્યારબાદ કોંગ્રેસની કોર કમિટીની બેઠક એક મહત્વની માનવામાં આવી રહી છે। તેમાં શંકરસિંહે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે સમર્થકોને મળવું એ શક્તિ પ્રદર્શન નથી। સમર્થકોને મળીને કોંગ્રેસને જીતાડવા મુદ્દે ચર્ચા કરવામાં આવશે। તેમજ જીપીસીસી ખાતે ભરતસિંહ સોલંકીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા। આગામી દિવસોમાં ઉમેદવારો અંગે પસંદગી પર ભાર મૂકવામાં આવશે। બૂથ મેનેજમેન્ટ અને પેજ પ્રભારી નિમણૂકો કરવામાં આવશે। નગરમાં એક નાનો હોલ છે 1500 નો। આવતીકાલે શક્તિ પ્રદર્શન નથી, મિત્રોને મળવા માટેની જગ્યાનો એક હોલ છે જેની કેપેસિટી 1000 કે 1500 હશે। બસ એ બધા મિત્રોને મળીને જે મેં કીધેલું વચમાં જે આવ્યું હતું મેં ટેકેદારોને બોલાવ્યા છે, જે નહોતા બોલાવ્યા, ખાલી ગપ્પું હતું અને એટલા માટે બધાએ મને આગ્રહ કર્યો તો અમને બોલાવો ને એટલા માટે મેં બોલાવ્યા છે કે આવો આપણે સાથે મળીને શું વિચાર કરી શકાય ઇલેક્શન ધ્યાનમાં રાખીને, કોંગ્રેસની જે વાત છે ધ્યાનમાં રાખીને એ કહેવાનું હશે હું ત્યાં કહીશ અને ઓપન છે એટલે તમને પણ આમંત્રણ છે, વેલકમ, નો પ્રોબ્લેમ। હાલમાં વિધાનસભાના ઉમેદવારોના નામની ચર્ચા હાઈકમાન્ડે મુલતવી રાખી છે। કેવી રીતે ચૂંટણી જીતાય એ માટેની બાકીની વ્યવસ્થાઓ ગોઠવીને નજીકના જ સમયમાં એ બાબતનો વિચાર કરવામાં આવશે ઉમેદવારોની બાબતમાં। હાલમાં તો સ્થાનિક કયા મુદ્દાઓ છે અને બૂથ મેનેજમેન્ટની પ્રક્રિયાને પ્રાથમિકતા આપવામાં આવી છે। લોકોનો કરંટ, લોકોની નાડી, લોકો શું વિચારે છે એ બાબતનો પ્રતિભાવ આગેવાનો આ સમગ્ર ગુજરાતમાં, આખું ગુજરાત ખૂંદી વળ્યા છે। 26 લોકસભાઓ ખૂંદી વળ્યા છે અને ખૂબ સારો પ્રતિભાવ મળી રહ્યો છે। તો આ અંગે વધુ માહિતી આપશે સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ। નરેન્દ્ર, બાપુએ કોંગ્રેસની કોર કમિટીની બેઠકમાં હાજરી આપી છે, શું કહેશો? જી, પ્રભારીના નિર્દેશની અંદર એમની અધ્યક્ષતા હેઠળ આ બેઠક યોજાઈ હતી અને ખૂબ જ ચૂંટણી પહેલાની મહત્વની બેઠક હતી કે જેની અંદર આગામી ચૂંટણીમાં કોંગ્રેસ શું કઈ કરવા માંગે છે, બૂથ લેવલની તેમજ જે પેજ પ્રમુખ સહિતની જે બાબતો હતી એ તમામ બાબતો પર ચર્ચા કરવામાં આવી છે। લોકસભાના જે નિરીક્ષકો છે 26 એમની સાથેની બેઠક હતી અને ચૂંટણી માટે આ એક પ્રિપેરેશનનો કોંગ્રેસ માટેનો સમયગાળો હતો। આ મહત્વપૂર્ણ બેઠકમાં આજે કેટલીક જે અટકળો હતું એની વચમાં શંકરસિંહ વાઘેલા દ્વારા એમની નારાજગીની બાબતો ચાલી રહી હતી ત્યારે આ બેઠકમાં હાજરી આપી હતી અને છેલ્લા ઘણા સમયથી જે વાતો ચાલી રહી હતી કે બાપુ કોંગ્રેસની જે મોવડી મંડળ છે એના જેથી નારાજ છે એ સહિતની તમામ જે અટકળો છે એના પર તેમને હાજર રહીને પૂર્ણવિરામ લાદી દીધો છે અને જોવામાં આવી રહ્યું હતું અને જે બાબતો સામે આવી રહી છે તે મુજબ બાપુ આવતીકાલે ગાંધીનગરમાં શક્તિ પ્રદર્શન કરવા જઈ રહ્યા છે અને મોટા નિર્ણયો લઈ શકે છે એ સહિતની જે તમામ બાબતો છે એના પર પણ મહદઅંશે તેમને એવું જણાવ્યું છે કે આ મારું કોઈ શક્તિ પ્રદર્શન નથી, હું માત્ર ને માત્ર મારા જે ટેકેદારો છે એમને મળવા માંગુ છું અને એ એમની સાથે કોંગ્રેસના આગામી વિધાનસભાની ચૂંટણીમાં કઈ રીતના જીત અપાવી શકાય એ સહિતની જે તમામ બાબતો છે એના પર ચર્ચા કરવામાં આવશે। આ મારું કોઈ શક્તિ પ્રદર્શન
નથી એવું નિવેદન પણ એમને આપ્યું છે અને એ થકી એક કાર્યકર્તાઓ સમક્ષ એક મેસેજ પહોંચી શકે કે બાપુ નારાજ નથી, એવો મેસેજ કરવાનો અહીંયા કોંગ્રેસ અને બાપુ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે. જી બિલકુલ નરેન્દ્ર, માહિતી આપવા બદલ આપનો આભાર.